હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમદાવાદી બંકાઓની યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે ઊંઝા જવા નીકળીએ છીએ. આપણો એક બંકો આવી ગયો, જોઈ શકો છો તમે. કેવું બંકા? તો ગાઈસ જોઈ શકો છો, આપણા બીજા બંકાઓ આવી ગયા છે ગાડી લઈને. કેવું ભાઈ? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. એસ્થેટિક બંકો જો આપણે ઇગ્નોર મારે હવારમાં ભાઈ, ધ્યાન રાખજો. હા, નવા વર્ષના રામ રામ. આપણા મેન કેરેક્ટર આવી ગયા, એમને આપણા ફોન તમે દઈએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ. 6:57 થઈ ગઈ કમ્પ્લીટ. બધું સેટઅપ કરી દીધું. ઓ મારા ભાઈ, ઓય ચડો લેડો મારા ભાઈ, જઈએ. આને આવું હોય કે શું? ઊંઝા લઈ લે ને, લઈ લે છે. ઊંઝા આવું હોય તેને ડીકી બેહાડ દે. ડીકી ખોલો ભાઈ, એને લઈ લે ઊંઝા ભાઈ. કઈ નહીં, તો હેડો મિત્રો આપણે હવે નીકળીએ ઓન ધ વે. રસ્તામાં થોડી બાકા જીકી કરીએ, બતાવીએ. બરાબર ને? તું ઉઠી ગયો, બહુ મહત્વનું કહેવાય. સાક્ષાત ઉમિયામાં આવી ગયું એવું લાગ્યું મને. મિત્રો આ લોકો જોવા બોક્સ માટે બાજવા, ખાલી ફોન માટે બાજવા, ગીત વગાડવા. ઓ ભાઈ ફોન આલ દો ને. ના ભાઈ ફોન આલ દો, આટલું બધું ના બધાય લે. લઈ લીધો ભાઈ. હા, લઈ લીધો ભાઈ. તો ગાઈઝ મંદિરના દ્વારની અંદર એન્ટ્રી લઈ લીધી. તો આ ગયા 8:46 થઈ. 8:46 થાય ભાઈ. ટાઈમિંગ પરફેક્ટ દેખાય. 8:46 થી 8:45 થયા, પહોંચી ગયા. હવે અંદર જઈને કમ્પ્લીટ દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ. આ રહ્યું આપણે કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર, એમની ધજા. હવે વ્યવસ્થિત પાર્કિંગ કરી દઈએ ને. જબરી ભીડ હા ભાઈ, આડા દિવસે જબર ભીડ. ના આજે દેવ દિવાળી છે. અંદર જવાનું ટ્રાય કરીએ, પાર્કિંગ કરીએ, જોઈએ અંદર જો પેક હોય તો ભાઈ ફરી બહાર પાર્કિંગ કરવું પડશે, પ્રેમથી મૂકી દેવી પડશે. કેવું ભાઈ, શું પાર્કિંગ મળશે? ના ભાઈ લાગતું નહીં. જો ને બહાર જ અહીંયા ચક્કા જામ અને અંદર શું પાર્કિંગ મળે જોઈ લઈએ. પછી ઉમિયા માતાની દયા, જો નસીબમાં લખ્યું હશે અંદર પાર્કિંગ કરશું ને કે બહાર. આપણે તો દર્શન જ કરવાનું. જો ભાઈ આપણા માટે સ્પેશિયલ જગ્યા. કાકા એવું કીધું, અંદર મૂકતા હતા ને એટલે કાકા એવું કીધું કે તમને મસ્ત કમ્પ્લીટ પાર્કિંગ કરાવી આપું, પણ ખાલી ચા પાણી કરી દેજો. કાકાને રાજી કરી નાખીએ, પણ આપણું પાર્કિંગ વ્યવસ્થિત થઈ જાય નહીં જોવાનું આપણે, કારણ કે અત્યારે ભીડ બહુ હોય અને પાર્કિંગની જગ્યા નહીં. તમે જુઓ પાર્કિંગ કરતા હવન માર કરવા પબ્લિક જપતી નહીં. હવે વ્યવસ્થિત પાર્કિંગ કરી દઈએ અને અંદર જઈને તમને દર્શન કરાવીએ, મળીએ. તો ગાઈઝ આપણા મંદિરે પહોંચી ગયા અને આ બંકાની વેઇટ કરતા હતા. આપણે આવી ગયો. અહીંયા કોઈ સંઘ લઈને આવ્યું છે ઉમિયા માતાનો સંઘ આવે. જોઈ શકો તો તમે ભીડ. માતા એટલી બધી ભીડ નહીં ભાઈ. હા, નોર્મલ ભીડ છે પણ એટલી નહીં. ચલો હવે ગણપતિના મંદિરે જઈએ બોયરામ. કમ્પ્લીટ દર્શન થઈ ગયા ને ભાઈ? જોરદાર દર્શન ગયા, ચક્કાધાર જેવા દર્શન થયા અને હજાર ચડી જોવા મળી. જોરદાર થયા. ભીડ બી છે માતાજીની. બોલો ઉમિયા માત કી જય. ભાઈ આપણે પ્રસાદ કાઉન્ટર ઉપર જઈએ પ્રસાદ લેવા. એ તો બહુ ભાવે ભાઈ, પર્સનલી બધા ના પ્રસાદ તો બહુ ભાવે. હજી ઘર માટે બધી પ્રસાદ એમને મેં ખાવા આવીએ પ્રસાદ તો. એક જ લેજો મારા ભાઈ, ખાઈશ ને તું? હા હા, ખાવાની બહુ ભાવે અલ્યા પ્રસાદી તો. તું ચમ બોલતો નહીં લ્યા તે ભાઈ? પ્રસાદી પ્રસાદ લઈ લીધી, કૂપન બી લઈ લીધી. કૂપન તો નહીં, હવે પ્રસાદ ખાવીએ. બીજું બધું તો હવે સમજ્યા, પ્રસાદ બહુ ભાવે. તો મિત્રો હવે મંદિરમાંથી એક્ઝિટ થઈએ અને પ્રસાદી થઈએ તો સોંગ ચાલુ. મિત્રો કમ્પ્લીટ ચકાચક દર્શન થઈ ગયા, ગાડી જોડે આવી ગયા. હવે આપણે
ગાડી ચાલુ કરીએ અને ક્યાં જઈએ તમને મળીએ. શું કંઈ કહેશો ભાઈ? બસ જઈએ યાર. ક્યાં જઈશું બોલો? બાકી પાર્કિંગ જોરદાર હતું. પાર્કિંગ જોરદાર કરાયો બાકી. હા એકદમ વીઆઈપી પાર્કિંગ. હા મંદિરથી એક્ઝિટ થઈને આ પ્રસાદ લીધો તો એટલે સ્પેશિયલ ખાવા ઊભા રહી ગયા. રહેવાયું નહીં એટલું બધું આમ પેશન્સ ના રહ્યું. જો બધાએ તોડી નાખી. સ્પેશિયલ ગાડી ઊભી રાખી દીધી. મારો વડાપાવ જેવો છે પ્રસાદ. હા એવું જ છે. જો આપણે તોડ્યો એનો દાબેલી છે અને પાર્થના સમોસું. પટ્ટી વડાપાવ. પટ્ટી વડાપાવ. પટ્ટી લઈ આવજો એક્સ્ટ્રા. જો બટેકાનું બફળું. પટ્ટી એક્સ્ટ્રા લઈ આવજો. બહુ મસ્ત લાગે ને પ્રસાદ. એક નંબર. તો મિત્રો વાગી ગયા 10:30 એટલે 10:30 થઈ ગયા અને અહીંયા બંકાઓ જો ઊભા રહી ગયા. હજી અડધો કલાકમાં ખુલશે વાર. આપણે વેઇટિંગ કરીએ. સજાનંદ શંકુશ વોટર પાર્કની સામે મસ્ત અહીંયા જમવાનું મળે. તો શું કહો બંકાઓ, જમી લેવું આટલું વહેલા? જમી લઈએ ને. હા એ પ્રોગ્રામ હોય ને. હા ભાઈ જમી લઈએ ભાઈ. મેળા થઈને વેરાઈ માતાનું દર્શન કરીને રિટર્ન થઈએ. પછી બપોર આપણું કામકાજ રીલ્સ અને રાતે પાકાજી કી. ક્યાં આગળ આ કલાકારીઓ ભાઈ. એ વાંચો નહીં લ્યા. ભાગી વાંચો મારો કોણ મારે? ભલે પડી ગયો. પપ્પા કઈ જા. કઈ આવે લે? કઈ આવ પપ્પા? કઈ આવ? પપ્પા ગોલા આલી. હવે રાતે આનો વારો જો. લેવડો તો હવે ખાઈને મળીએ. પેલા મસાલા પાપડ. આ બંકાનો મસાલા પાપડ. બટર કીધું બટર ભાઈ. બટર ભાવશે ને ભાઈ તને શાક? એકદમ મજા ક્યાં જા જતો રહેજો. ઇગ્નોર કરે ના. એને નહીં ખાવું વાંધો નહીં. આપણે ખાઈ લો પછી મળીએ. એડો કમ્પ્લીટ ચકાચક જમીન નીકળી ગયા છીએ. હવે જઈએ આ ભાઈના ગોમડે મેળા માં વેરાઈ માતાના દર્શન કરવા. કેવું ભાઈ ખાવાની મજા આવી પાર્થે? એક નંબર ખાવાનું હતું ભાઈ. કેવું મજા આવી ના ખાવાની નિલ્યા? અરે ભાઈ જોરદાર એકદમ મજા આવી ના? હા બસ તારે હેડો. હવે આપણે જો કમ્પ્લીટ નીકળી ગયા. શું કે બંકા બીજું કઈ? બસ જો આ રસ્તા ઉપર હેડીએ. 4 ટાયર હેડર પોચનું સ્પેર વ્હીલ. અને આરે ને આપણે 2 મોટા સ્પેર વ્હીલ. આ રૂડો તો હવે આદર જઈએ અને તમને હવેલીએ દર્શન કરાવું બેરાઈ માતાના. ગાઈસ મેળા અત્યારે જ આવી ગયા જોઈ શકો. આપણા ટ્રીપના મિત્ર ગાઈસ આપણા હવેલીથી નીકળીને આવી ગયા છે વેરાઈ માતાના મંદિર. બોલો વેરાઈ માત કે જય. ભાઈ વેરાઈ માતાના મંદિરે આવી ગયા. વેરાઈ માતાના દર્શન કરી લઈએ પછી પોતપોતાના ઘેર નાહીએ પછી પાછા મળીએ. તો ગાઈસ ઊંઝા બુંઝા દર્શન કરીને મેળા જઈને પાછા આપણી જગ્યા ઉપર આવી ગયા છે. જય ઉમે માતા. હવે તમે ઘેર જાઓ. જો આ બે તો ઘેર જશે એવા ઊંઘી જ જશે. ભાઈ આપણે હજી બહાર જ છીએ. હા આપણે હજી ગાડી મસ્ત ક્લીન કરવાની છે. થોડું શું પેલું બિઝનેસ સેટઅપ હોય અમારે થોડું કરવું જરૂરી. એકચ્યુઅલી માં અમારા બી બિઝનેસ સેટઅપ. તમે જો 2 વાગી ગયા જો ટાઈમ બતાવો. આજના માટે આટલું જ હતું. થોડો વિડીયો નાનો હશે માફ કરી દેજો કારણ કે હવે ઘરે જઈને સુઈ જવાનું અને રાતે બધા બહાર જવાના અલગ અલગ. બધા પોતપોતાના ફેમિલી જોડે જવાના એટલે વ્લોગ બનશે નહીં. તો તમને આજનો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.